જય દ્વારકાધીશ મહાદેવ હર બધાને કેમ છો? મજામાં ને મજામાં જઈ છો. અને ભાઈ શ્રાવણ મહિનાના પેલા સોમવાર છે આજ, એટલે આપણે કરી દીધો છે બ્લોગ ચાલુ. અને આપણે છે ને ઢીંગેશ્વર મહાદેવ તો જવાનું હતું, પણ થોડીક દવા છાંટવાની છે ને, એટલે જો હું મેળ આવશે ને તો બપોર પછી જા હું અટાણે તો ભાઈ દવા છાંટવાની છે. પાછા કાકા બાર છે, પપ્પાને થોડીક મજા નથી એવું છે, એટલે આપણે છે ને પેલા બધી દવા ભરી લઈ. કોઈ મોટું અને આપણે હજી પંપ તો આપણે માણસને ફોન કર્યો ત્યાં આગળ પંપ તો લઈ જાય, બીજી ડોલ કેમ કે એકમાં તો દવા પલારવી જશે, પાણી ભરવા બીજી ડોલ જો છે ને, હવે બીજી ડોલ જડતી નથી એવું છે. એક ડોલમાં તો આપણે દવાને ભરી લીધી, તો બીજી ડોલ ક્યાં ગોતવા જવી? હઈ હે લગભગ તો અમે તો કરીએ બીજી ડોલ લઈ. હા રે એક આ લેતા જાય. અને આજે એટલામાં આપણે મરચીનો રોપ હતો ને, એટલામાં ખડ જેવું થઈ ગયું હે, ઉપાડી નાખ્યું, થોડુંક ખડ ઉપાડી નાખ્યું હે. એટલે બીજી ડોલે આપણે જડી ગઈ, એટલે હવે ડોલ લઈને આપણે જઈએ. આગળ ઓલો પંપ લેવા આવે ને પછી ભેગા જ જઈને કરી પંપ લેવા મોડું કરી લે ને તો દવા છાંટવા મોડું થઈ જાય, વરસાદ આવી જાય એટલે એને આવવા દઈ. આપણે ખેતરમાં ભાગીએ કેમ કે પપ્પામાં બેઠાને ફોન આવી ગયો. એટલે આપણે હે ને પેલા ન્યા જાય. હજી શું કહે, આ મરચી ભાઈ ભીની હોય ને તેમાં હાલવાની મન ન થાય, હજી હમણાં જ છાંટા ગયા. માંડ ખેતર હુકાય ને ત્યાં તો લગભગ વરસાદ ચાલુ થઈ જ જાય. અને આ ભાઈને જે પંપ ભરી દીધો એટલે એ સાઈટા રાખીએ હવે દવા. જો કુંડો વાન શેઠ અહીંયા દવા લઈને આવવાનું, કેમ કે ઓલા કુંડામાં પાણી નથી, નકર તો ત્યાંથી ભરે, પણ એ કુંડામાં પાણી નથી. હા મરચી જઈએ કેવી લીલી સમ પડી ને, બાકી આપડા જેવી મરચી કોઈ ને હોય. ઘર ભેગું થાને ભાઈ. હવે આમ પાટા મારતા જવાનું, લીલી હતી ને ત્યાં સુધી સાચવતા, હવે આમ પાટા મારતા જવાનું. આપડા પાછા કુંડા બાજુ જાય, કેમ કે પંપ છે ને ખાલી થઈને આવે છે. પંપ ખાલી થઈ ગઈ ભર દે, એટલે આજે આપડે આખો દી આજ કામ છે પંપ ભરી દેવાનું. હમણાં થોડુંક ગામમાં જવું જો હે, કેમ કે ભાઈને જવું છે પાછું રાજકોટ, એટલે ગામ સુધી મુકતા આવી. એટલે એ ગામમાં હજી એક ધક્કો હે, બાકી તો આજે આપડે આખો દી આ જ કામ છે. જો બપોર પછી વહેલી દવા છટાઈ જાય ને, તો આપણે કા ભેંસને ચારી લેહું, જો ઢીંગેશ્વર ની જવાનું થાય તો. નકર તો લગભગ તો આજે આખા દીમાં ન પૂરું થાય. દવા આપણે હે ને પેલા હેરખી હલાવી નાખીએ. આમાં દવા હે, ઓલી ડોલ પાણી ભરવા હતું. પંપે આવી ગયો ખાલી થઈ, એટલે પેલા આપણે એને પંપ ભરી દઈએ હવે. હા હજી આજે અહીંયા પૂગ્યો છે દવા છાંટવામાં, કેમ કે આપણે હે ને હજી થોડીક વાર ઘરે ગયા હતા, તો એની રીતના પંપ ભરતો હતો, પણ વાંધો નથી, દવા બધી બરોબર નાખી છે ને, તાત્કાલિક ઘટે એવું નથી. દવા એમ તેને બરોબર નાખી. બીકી હતી જે દવા વધારે નાખ દે ને તો અટાણ ઘટશે ને તો લેવા જ આવી ગયો હે. હવે ભાઈને મુકતા હોય દવાઈ લેતા આવશે, એ રીતના કરશું તો હાલશે. અને એને લગભગ 5 કે 6 પંપ, 5-6 ની તો 4 પંપ જેવું ખાલી કર્યું છે. આપણે થોડીક વાર ઘરે ગયા હતા, હવે લગભગ એના હાટુ ચા આવી જાય ને, એટલે આપણે એ ચા પી લે, પછી આપણે ભાઈને મુકતા આવીએ ગામમાં. ભાઈને જવું છે રાજકોટ, રાજકોટ એટલે ગાડી લઈને જવાનું હતું, પણ આપણે ગાડી છે ને કાકા લઈ ગયા પોરબંદર, એટલે કાકાની ગાડી છે ને હમણાં જેતપુર પડી, એટલે જેતપુર થી કાકાની ગાડી લેતા જાહે. અને આપડી ગાડી થોડાક અહીંયા રહે, એટલે થોડાક 10-12 દી પૂરતી, પછી ગાડી બદલાવી જાય, એટલે ત્યાં સુધી આપડી ગાડી અહીંયા રહે.
અને કાકાને હજી જે કામ હતું પોરબંદરમાં તો હજી એના 2 દિનનું લગભગ રોકાણ થાય. હવે આજે કાકા આજે આવતા રહીએ કે શું કરે, અને 2 દિનોને લગભગ ને રોકાણ થાય. તો વાંધો નહીં, ત્યાં સુધીમાં દવા છાંટવામાં તો આપણે ક્યાં આ છાંટે, આપણે ખાલી અહીં પંપ ભરી દઈ જાય. પછી એક છે એને અહીંથી ને શેઠ માખોથી હાલીને જવું પડે છે ને, એ તો જો કે હાલીને જવું પડે એટલામાં કે હેલિકોપ્ટર કે ન આવે, પણ જો ઓલો કુંડામાં ઓલી મોટર ઉપડતી નથી એટલે અહીંથી આ બધું કરવું પડે. આપણા ભાઈને મૂકવા જવાનું છે પણ ગારડી ગરડા સુધી જામ છે ને દોડવીને લઈ જવાની. ત્યાં ખબર ઓલી જેણી બેન છે ને એ રિહાઈ જશે ને તો ભેગો આવશે ને આવા માર્ગમાં 3 જણાને જવું. હાલ ને થેલી કઈ એ ઓલી ગાડી ભરાઈ લઈ લે. આ પણ મને ખબર હતી તારી ઠેલી છે એમ, એની ઠેલી ની ધ્યાન ત્યાં રાખી પછી જે ઠેલી લીધી. આજે એક શૈલેષનું ભાંગી ગયું ને કીકમાં એવું નડે ને એક આ પગું. ઉપડી તા ગઈ વાંધો નથી. આને મુકતા આવીએ ને ત્યાંથી આપણે જવાનું હોય દવા લેવા, તો દવા લઈ પછી આવીએ. તો આપણે જરીક છે ને સાઈડમાં ઊભી ગયા કેમ કે વરસાદ આવે છે થોડો ઘણો. આપણે છે ને પલટી જાય તો વાંધો નહીં, પૈસા છે, માઇક છે, પાછો ફોન હે ભાઈ, કોથરી બોથરી કાંઈ નથી લઈ ઉઠવાડવાની એટલે એને પાછી ગાડી ભાઈ જૂનું મોડલ છે ને, ભલે જૂનું મોડલ છે પણ આંકવાની મજા આવે આજ. અને આ રોડે જો હજી સાટા હવે બંધ થયા થોડા ઘણા એટલે આપણે નીકળી જાઉં. હજી વાહે થોડાક સાટા આવે એટલે જાળવી જ જાય તો પછી નીકળીએ આપણે. અવાજ નહીં આવતો હોય કેમ કે માઇક ફિટ નથી કર્યું, વરસાદ છે ને વળી પલરી જાય તો એટલે વાંધો નહીં. આપણે છે ને સાટા બંધ થઈ ગયા છે ને હવે છે ને આપણે નીકળી જાય. આપણે દવા લઈને ગળુથી નીકળી ગયા જ્યાં રહી દવા, પણ હવે એક છે ને આપણે રસ્તો બદલાવ નાખ્યો ને એ રસ્તામાં જવા વચમાં પુલ આવે ને, આ વખતે પાણી જાજુ આવ્યું હતું ને થોડોક પુલ તૂટી ગયો છે. અને આ પાણી કેવું છે, આપણા રસ્તામાં જે પાણી આવે ને એ આ પાણી છે, એ બધું પાણી જાય અહીંયા નીકળે ને અહીંથી આ કેનાલમાં જાય. એટલે આ પુલ છે ને આ વખતે તૂટી ગયો ને કે પુલમાં તો કંઈ વાંધો નહોતો. વચમાં અરે પુલ ખાજો વચમાં જો કાંઠો હોય ને આવો કાંઠો એ તૂટી ગયો કેમ કે ભાઈ આ વખતે પાણી આવ્યું હતું બીજે લેવલનું હાવ. જે આ સાઈડ કિનારીએથી આપણે નથી કરવું, આપણે વચમાંથી જ કાઢવાની થાય કારણ કે કિનારી ઉપર સેવાર હોય ને, જો ટાયર સ્લીપ બ્લીપ થઈ જાય ને તો ગાડી જાય ખાઈડમાં. એવો જ જોખમ આપણે લેવાનું નથી, રોગું રિસ્ક લેવું ને ભાઈ. જવા દેખાય એટલે આવું હે ભાઈ, આખો પુલ તૂટી ગયો એટલે આ પુલમાંથી તો આપણે જવું જ જોઈએ. આપણે એ પુલ તો ટપી ગયા પણ તા તો બીજું આવી ગયું જ્યાં દેખાય. આવા છિલામાંથી કાઢવાની ગાડી હજી આગળ જ એટલું છે. હવે તો એટલું જ રહ્યું છે, બાકી આપણે જો લો વડલો દેખાય ને ત્યાંથી ખાલી એક જ છીલો છે, બાકી બધી ગારો. અને વરસાદ તૈયાર થઈ જાય રેડો. આપણી દવા તો હે ને દવા પડી નથી ને, દવા તો છે હજી વાંધો નથી. એટલે ભાઈ આવું બધું છે ને હજી ઝીણકો કેવો શીલો છે એમાંથી ગાડી હેન્ડલ આખવામાં આમ એક તો આગલા વ્હીલમાં થોડોક ડગ છે, આમાં હેન્ડલ આખવા આમ ફૈગા રાખે એટલે વાંધો નહીં. આપણે ઘરે પુગાડવી તા જોહે જ, ઘરે તો પુગાડી દઈ. અને હવે ઘર સેટું નથી, જ્યાં આ આડું આવી જાય ને કાંઈથી આપણું ઘર દેખાય, આ ઝાડવું જ ખાલી આડું આવી જાય. આપણે તો નીકળી ગયા જા આમાંથી નીકળી ગયા. હવે
આપણા ગરડીમાં નથી જવું, આ ખેતરમાં ચડી જાય ગાડી ચડાવ લેવી. એમાં બહુ ગારો નથી કેમ કે કેળી છે ને એ થોડીક જામી ગયેલ છે, ધૂળ જામી ગઈ હોય ને એટલે હવે આપણે છે ને ગરડીમાં નથી જવું, કેળીમાંથી જોઈ જાય. પછી આગળ આપણે ઓલી ડેલી આવે ને ડેલીથી ગાડી ઉતારી લેવું એટલે નીકળી જાય. હાલો ઘરે તો આપણે પૂગી જશું ગમે એમ કરીને. પછી ઘરે જઈને તો દવા છે પાછો ચાલુ કરી દે છે તો પૂગી જાય ઘરે આપણે. હજી ખેતરમાં ગાડી ચડાવી દે તો વરસાદ પૂગી આવ્યો યાર. આમાં એટલું છે ને જામી ગયેલ છે ને એટલે કઈ ગારો કે ગાડી ખૂંચી જાય કે એવું કંઈ નથી, પણ જ્યાં અડધે પૂગ્યા ને ત્યાં આવી ગયો વરસાદ. અને આપણે આસોપાલો હેઠ ઊભી ગયા. આસોપાલો વરસાદે બહુ આવ્યો. અટાણ સુધી દવા સાઈટીની દવા ધોઈ નાખીએ લગભગ. વરસાદ એમ તો ભારી છે. હવે આમાં નીકળા હે નહીં, થોડો થોડો સાટાઈ આવે. અહીંયા ફોન હે, પૈસા હે ને ભાઈ માઇકે છે. માઇકે પલરાની થારું માઇકતા હે ને પડી નથી ગયું ને. હા લગભગ માઇકે કહેતા ખરા, વાંધો નથી. આપણે હે ને ખાલી જીરીક બંધ થઈ જાય ને આપણે આગળ ઘરે પૂગી જાય. બંધ થાય તો આગળ જાઓ. હવે ગાડી થોડી થોડી સ્લીપ થાય કેમ કે થોડોક ગારો થઈ ગયો ને એટલે થોડી થોડી સ્લીપ થાય. હજી જામ આવે વાહન વરસાદ. જ્યાં આપણે નીકળ્યા ને એટલે વાંથી થોડુંક સ્લીપ થઈ જાય એવું ભીનું થઈ ગયું. અને આપણું ઘર જ્યાં અહીંથી દેખાય છે. આ ડરથી અડી આવી જાય જ્યાં અડીએ ઘરથી તો સેટા નથી, ખાલી ઘરે પૂગવું જ હોય. હાલો સાટા થોડાક સાટા આવે છે ને તો આપણે પૂગી જઈએ પાછું. વરસાદ બંધ થઈ ગયો ને આપણે ઘરે પૂગી ગયા. એટલે ઘરે પૂગી ગયા ને પછી વરસાદ બંધ થયો. વાંધો નહીં, ફોન કે પહેલું નથી પૈસા કે હા હજી જો સાટા આવે ને દવા અહીંયા સાટવા આવી ગયા એટલે આપણે વાંધો તકો નથી. આપણે ભાઈ કામ પાછું જૂનું કામ ચાલુ કરી દીધું. કેવું ખબર કંઈ ચારવાનું અટાણે લઈ જાઓ ચારવા. અને એ પહેલાં છે ને આપણે થોડુંક પાણી પાઈ લઈ એટલે હું ચરી લઈએ ને કોની ભાઈ તરત લાગી જાય. હમણાં ચરવા નથી ગઈ ને એટલે પાણી નહીં પીએ, સીધી ચરવા જ જાય. અને આપણને આમે ઓલો મજૂર દવા છાંટે છે એટલે ત્યાં પંપ ભરતા જા હું. અને આ ચરશે ત્યાં આપણે ત્યાં પંપ ભરતા જાઉં. અને મરચીમાં જાય તો હવે મરચીમાં ભાઈ ભલે ને શું કામ છે, આમે સુકાઈ ગઈ. આપણે જો પહેલેથી જારી ખુલ્લી જ રાખી હતી. એટલે એ પહેલાં છે ને આપણે જારી ખુલ્લી જ રાખી હતી. એટલે આગળ જઈએ આપણે જ આવશે વાહન. હા યાજ અને જો દવા છાંટે હવે દેખાય. એટલે આપણે બે કામ ભેગા થાય. ત્રીજું કામ એ કે વરસાદ આવી ગયો. જો વાદળ અને ખડે જેવો એવું થઈ ગયું ને અસલ મસ્ત મજાનું. એટલે હવે આપણે ઓલો દવા છાંટે ને ત્યાં સુધી આપણે ચારી એટલે ભાઈ એ ધરાઈ જાય. તો આપણે ઘરે આવી ગયા પાછા. અને જોયું ને દાદા જો બેમાં બાંધી દીધી અને પાડીને અહીંયા કેમ કે અહીંયા બાંધતા પણ અહીંયા સાટા આવે ને તો જ બાંધવાની, તો આનો ઓથો આવી જાય એટલે. અને આ તો અહીંયા પટમાં રહે. અને કાલે છે ને પાડીને જે મરચીમાં ખુલ્લી મૂકી દેવી, ભલે ખાધા રાખે. કાલે જ કરવું. અને અટાણે જે ભેંસ મકાઈ ખાઈને ઓલી એમને મૂવી એને કંઈ ખાવું જ નથી. તો આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ અને મળીએ પછીના વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો. તો મળીએ પછીના વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.